નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। સૌપ્રથમ વાત કરીએ સુરતથી સમાચાર આવી રહ્યા છે। કાપોદ્રામાં રોમિયોની ધોલાઈ કરવામાં આવી। 3 દિવસથી છેડતી કરતો હોવાનો આક્ષેપ છે। યુવતીઓએ જાહેરમાં તેની ધોલાઈ કરી। યુવતીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ છેડતી કરનારની યુવતીઓએ ધોલાઈ કરી છે। ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા। 3 દિવસથી આ યુવક છેડતી કરતો હતો, યુવતીઓની પજવણી કરતો હતો અને તમામ યુવતીઓ ભેગા મળીને તેને મેથી પાક ચખાડ્યો। ઘટનાનો આ વિડીયો પણ હાલ સામે આવ્યો છે। યુવતીઓએ આ યુવકની જાહેરમાં ધુલાઈ કરી તેને મેથી પાક ચખાડ્યો। આ યુવક છેલ્લા 3 દિવસથી યુવતીઓની પજવણી કરતો હતો, છેડતી કરતો હતો અને તમામ યુવતીઓ ભેગી થઈને આ યુવકને બરાબરનો મેથી પાક ચખાડ્યો છે। યુવતીઓએ જાહેરમાં ધુલાઈ કરી હોય તેવા આ વિડીયોઝ પણ સામે આવ્યા છે। પોલીસ આ વિડીયોની આધારે કાર્યવાહી કરે તેવી પણ તમામ જે યુવતીઓ છે તેવી માંગ કરી રહી છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાથી યુવતીઓને વધુ પરેશાની વેઠવવી પડતી હોય છે। ત્યારે વધુ માહિતી માટે અમારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। કીર્તેશ, જે રીતે આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે, 3 દિવસથી આ યુવક દીકરીઓની પજવણી કરતો હતો અને આખરે આ યુવતીઓએ ભેગી મળીને તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો। બિલકુલ, સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક યુવતીને કરોડ રોમિયો દ્વારા છેલ્લા 3 દિવસથી હેરાન પરેશાન કરવામાં આવતો હતો। ખાસ કરીને આ જે યુવતી છે તે બસમાં અવર જવર કરતી હતી, ત્યારે આ યુવતી સાથે અન્ય 2 યુવતીઓ આજે તાકાત આપી હતી અને આ રોડ રોમિયોને રોડ પર ઝડપી પાડી તેને જાહેરમાં ધોલાઈ કરી પોલીસના હવાલે કર્યો હતો। ખાસ કરીને આ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવતી હોય છે, પણ યુવતી એકલી હોય છે ત્યારે તેને લઈને તે એક્શન નથી લેતી। પણ આજે જે યુવતીની છેડતી થતી હતી તેની સાથેની 2 યુવતીઓ હિંમત આપતા 3 યુવતીઓ ભેગા થઈ રોડ રોમિયોને બરાબરનો પાઠ બનાવ્યો હતો। બિલકુલ કીર્તેશ, આ વિડીયોના આધારે હવે સુરત પોલીસે પણ કામગીરી કરવી પડશે, કારણ કે દીકરીઓની સલામતીની વાત અહીંયા આવે છે। બિલકુલ, કોઈ પણ દીકરીની છેડતીની વાત સામે આવે એટલે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી જાય છે અને કામ કરતી હોય છે। પણ કેટલાક મહત્વના કિસ્સા એવા હોય છે કે જ્યાં યુવતીઓ દ્વારા ફરિયાદ કરવામાં નથી આવતી, પણ આ સમગ્ર મામલો જે યુવતી છે તેને હિંમત દાખવી હતી અને રોડ રોમિયોને મારતા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। જો કે પોલીસે હવે આ મામલે ચોક્કસ કાર્યવાહી કરવી પડતી હોય છે, પણ પોલીસ આવા કિસ્સામાં જરાક બી બાંધછોડ કરતી નથી અને તાત્કાલિક ફરિયાદ લઈને કામ કરતી હોય છે। ત્યારે સૌથી મોટી વાત છે કે યુવતીએ સાહસ અને તાકાત બતાવી આ રોડ રોમિયોની જાહેરમાં ધુલાઈ કરી હતી, જેને લઈને અન્ય યુવતીઓને પણ હિંમત થાય કે જો તેમની કોઈ છેડતી કરે તો યુવતીઓ એકત્ર થઈ આવા રોડ રોમિયોને પાઠ બનાવવાની છે। આભાર કીર્તેશ માહિતી બદલ। છોટાઉદેપુરથી સમાચાર છે। બુટલેગરોનો ભાંડો અહીંયા ફૂટ્યો છે। બોડેલી ડભોઈ રોડ ઉપર 2 બાઇકનો અકસ્માત થયો। અકસ્માત બાદ બુટલેગરની બાઇકમાંથી દારૂ મળી આવ્યો। દારૂની બોટલો લેવા લોકોએ પડાપડી કરી। બનાવને લઈને બોડેલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા શહેજાબ જોડાઈ ચૂક્યા છે। શહેજાબ, જે રીતે આ બાઇકમાંથી દારૂની બોટલો મળી આવી અને બોટલો લેવા માટે લોકોએ જે પડાપડી કરી, સવાલ ઉભો થઈ રહ્યો છે, આ બુટલેગર કેટલા સમયથી આ પ્રકારે દારૂનો વેપલો ચલાવતો હતો અને આ દારૂ તે કોને મોકલવાનો હતો? જે ખાસ કરીને આજે બોડેલીના ડભોઈ રોડ ઉપર જે આ 2 બાઇકો આમને સામને થતા જે અકસ્માત સર્જાયો છે, અકસ્માતની અંદર દારૂની હેરાફેરી થતાનો જે ભાંડો તે ફૂટ્યો છે તે સામે આવ્યું છે। મહત્વની બાબત એ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ પ્રવેશ બંધી છે, ત્યારે દારૂ આવ્યો ક્યાંથી મોટો સવાલ છે। પરંતુ આજે બાઇક ઉપર જે બાઇક પર દારૂ લઈને જવાઈ રહ્યો હતો તે સમયે અકસ્માતની અંદર દારૂની બોટલનું જે બેગ છે નીચે પડી જતા આસપાસના વિસ્તારના લોકો પણ તેની પર પડાપડી કરી હતી ને જે દારૂની લૂંટ ચલાવી હતી। આમ તો આ બાબતે જે અકસ્માતનો ગુનો નોંધી અને બોડેલી પોલીસે હાલ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ ક્યાંથી આવ્યો છે, ક્યાં જઈ રહ્યો હતો। હાલ બંને જે વ્યક્તિ છે તેઓને સામાન્ય ઈજા થઈ છે, જેના કારણે તેઓને સરકારી હોસ્પિટલ સાથે રેફર કરવામાં આવ્યા છે। આભાર શહેજાબ માહિતી બદલ। રાજકોટમાં 31 ડિસેમ્બર પહેલા પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે। દારૂ પીધેલા લોકો સામે પોલીસની કાર્યવાહી સામે આવી રહી છે। ટ્રેકિંગ દરમિયાન એક શખ્સ પીધેલો ઝડપાયો। નશામાં રહેલા શખ્સ પાસેથી દારૂનો જથ્થો પણ ઝડપાયો છે। પોલીસે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચ લગાવી વાહનો ચલાવનારા સામે પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે। રાજકોટથી આ દ્રશ્યો સામે આવ્યા। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, 31 પહેલા રાજકોટ પોલીસ સતર્ક થઈ છે અને તમામ જે પીધેલા લોકો છે તેઓને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। હાલ પોલીસની કેવા પ્રકારની કામગીરી અને કેટલા આવા દારૂડિયા શહેરમાંથી ઝડપાયા? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો 31 ને લઈને હાલ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા તમામ જે સ્થાનિક પોલીસ છે તેમને આદેશ આપવામાં આવ્યા છે।
અને તેને જ લઈને પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન વાહન ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ દ્રશ્યો ગઈકાલે કિસાનપરા ચોક ખાતેના સામે આવ્યા છે કે જ્યાં સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પાણીની બોટલની અંદર દારૂ લઈને જતા હોવાનો એક શખ્સ છે તે પણ ઝડપાઈ ચૂક્યો છે. સાથોસાથ બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ પોલીસ દ્વારા ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. તમામ જે પીધેલા વ્યક્તિઓ હતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. સાથોસાથ જે ફેન્સી નંબર પ્લેટ લગાવીને જે વાહન હંકારતા હોય છે, સાથોસાથ કાળા કલરના કાચ ધરાવતા હોય છે, તે તમામ વાહન માલિકો વિરુદ્ધ પણ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો. બિલકુલ, આભાર અંકિત માહિતી બદલ. વડોદરાથી સમાચાર છે. બિરસુ ગેંગના સાગરીતોનું સરઘસ કાઢવામાં આવ્યું. 25 લાખની ઉઘરાણી કરી ધાક ધમકી આપનારનું સરઘસ કાઢવામાં આવ્યું. મહિલા તેમજ પુત્રીને ગેંગરેપની ધમકી આપી હતી. આરોપીઓને પોલીસે દોરડા બાંધીને ભર બજારે ફેરવ્યા. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે જનતામાં આવા અસામાજિક તત્વોનો ડર ઓછો થાય તે માટે સરઘસ કાઢ્યું. આવા અસામાજિક તત્વોથી તમારે ડરવાની જરૂર નથી. પોલીસ તમારી સાથે છે. વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખ્ખા માણસોને પ્રત્યે પોલીસ ખૂબ જ કડક છે. આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઊંચું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે, પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખ્ખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે. એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજે વડોદરા શહેર પોલીસ વતી. યાત્રાધામ ડાકોરના દર્શનાર્થી માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ડાકોર મંદિરના દર્શનમાં ફેરફાર કરાયો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજીના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ભક્તોને રણછોડજી સવારે વહેલા દર્શન આપશે. રણછોડજી ભક્તોને સવારે 6:15 દર્શન આપશે. અત્યાર સુધી 6:45 મંગળા આરતીના દર્શન થતા હતા. હવે તે સમયમાં ફેરફાર કરાઈને 6:15 સમય કરવામાં આવ્યો છે. ભગવાન રણછોડજીને આજથી વિશેષ ભોગ પણ ધરાવવામાં આવશે. સવારે વહેલા ભગવાનને ધનુમાસની ખીચડી ધરાવવામાં આવશે. યાત્રાધામ ડાકોરમાં આ ખીચડીનું વિશેષ મહત્વ રહેલું છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન પર સંવાદદાતા ઉમંગ જોડાયા છે. ઉમંગ, ડાકોર મંદિરના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભક્તો માટે ખાસ સમાચાર 6:45 પહેલા સમય હતો, જે હવે 6:15 કરાયો છે. વધુ માહિતી શું? બિલકુલ, એટલી વાત કરવામાં તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિરમાં દર્શનનો ફેરફાર કરવામાં આવે છે. વાત કરવામાં તો આજથી ધનુમાસનો પ્રારંભ થયેલો છે. ધનુમાસનું ડાકોર રણછોડરાયનું અનેરો મહિમા રહેલો છે. આ ધનુમાસ દરમિયાન ભગવાનને રોજ ધનુર હોય છે તેની ખીચડી ધરવામાં આવે છે અને આ ખીચડીનો ભોગ ભક્તોને ત્યાં આગળ પીરસવામાં આવતો હોય છે. આજે મંદિર ટેમ્પલ કમિટી દ્વારા ધનુમાસને લઈને જે ભગવાનની મંગળારતી પહેલા જે સવારે 6:45 જે કરવામાં આવતી હતી તે આજથી 6:15 કરવામાં આવશે. જે ડાકોર વાળા જે ભક્તો છે તેમને ભગવાન વહેલી સવારે 6:15 દર્શન આપશે અને સૌ પ્રથમ ભોગ ધનુર ખીચડીનો ધરાશે અને તે ભોગનો પણ પ્રસાદ ભક્તોને આપવામાં આવશે. જી બિલકુલ ઉમંગ, આ ધનુર ખીચડીનું મહત્વ કેટલું રહેલું હોય છે ભક્તો માટે પણ? બિલકુલ, ધનુર્માસની અંદર ભગવાનને અલગ અલગ ધાન્ય પાકો જેમ કે બાજરી, મગ, મકઈ સહિતના જે પાકોની ખીચડી બનાવવામાં આવતી છે અને આ ખીચડી ભગવાનને ધરાવવામાં આવે છે અને જે ભોગ છે તે જે ભક્તો હોય છે તે પોતાનું યથાશક્તિ દાલ ભેગ આપીને લઈ શકતા હોય છે. અને આ ધનુર્માસનું અનેરો મહિમા રહેલો હોય છે, કારણ કે દર ધનુર્માસની અંદર ભગવાન રણછોડરાય સાક્ષાત આ ભોગની અંદર આવતા હોય તેવી એક માન્યતા લોકોમાં પણ રહેલી હોય છે. આભાર ઉમંગ, માહિતી બદલ. સત્તાધાર ધામ અને આપા ગીગાની જગ્યાનો વિવાદ સુરત ખાતે હવે પહોંચ્યો છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો લઈને પહોંચ્યા. જગ્યા અને તેના મહંત વિજય બાપુને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. પૈસા પડાવવાના કાવતરા કરી લોકોની ધાર્મિક અને સામાજિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું નિવેદન સામે આવ્યું. આક્ષેપ કરનારા સામે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. સત્તાધારનો વિવાદ હવે ધીરે ધીરે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પહોંચી રહ્યો છે. ખાસ કરીને સત્તાધારમાં ચાલતા ષડયંત્રને લઈને સુરતના સત્તાધારના ભક્તો પહોંચ્યા છે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે. આપણી સાથે કેટલાક લોકો આપણે સીધા વાત કરીશું. મોટાભાઈ, આપનું નામ, શું વિવાદ છે અને કેમ કલેક્ટર સુધી પહોંચવું પડ્યું? મારું નામ જિગ્નેશ ગેડિયા છે. અમે જે અત્યારે ઘણા 4-5 મહિનાથી જે સત્તાધામ 18 આલમની આસ્થાનું જે પ્રતીક છે, અમારી ગુરુ ગાદી છે,
એના ઉપર જે ખોટા અત્યારે એલિગેશન્સો અને ખોટા આરોપો જે લગાવવામાં આવેલા છે, તો એ જે અમુક લોકો, ચોક્કસ લોકો, આ લોકો જે ષડયંત્ર રચી રહ્યા છે એની પાછળના ડાયરેક્ટરો અલગ છે, એના પ્રોડ્યુસર અલગો છે. તો એ લોકોના નામ બહાર આવે અને એના ઉપર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી સાથે અમે સુરત કલેક્ટર મારફત આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ કે આ એલિગેશન્સો આના ઉપર કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે. કહી શકાય કે સત્તાધારનો વિવાદ ધીરે ધીરે વકરી રહ્યો છે. ખાસ કરીને અંદરનો વિવાદ છે તેને લઈને હવે સુરતમાં ભક્તો રસ્તા પર ઉતર્યા છે, કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે અને આગામી દિવસમાં આ આંદોલન સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે આગળ વધતું દેખાઈ રહ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સુરતના બારડોલી ખાતે સરદાર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં પૂજ્ય મોરારી બાપુ સહિતના મહાનુભાવોએ સરદાર પટેલ વિશે વિચારો રજૂ કર્યા હતા. મોરારી બાપુએ સરદાર પટેલના વ્યક્તિત્વ ઉપર પ્રકાશ પાડ્યો. કાર્યક્રમમાં સરદાર પટેલ લડવૈયા કરતા ઘડવૈયા વધુ હોવાનો એક જ સૂર જોવા મળ્યો. બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. श्रवण करना एक विज्ञान है साहब, एक बहुत बड़ा विज्ञान है मेरी दृष्टि से. तो विनोदी थे, वरना विचारवान इतने गंभीर हो गए. इनमें धर्म के बारे में विचार करने वाले तो इतने गंभीर हो गए कि लगे कि इसके सामने बैठना इससे तो बेहतर है 1 महीना तिहाड़ जेल में चले. तो सरदार पटेल विनोदी थे, इसके विनोद के छोटे छोटे चुटकुले बहुत फेमस है, बहुत सुंदर. વહેલી સવારથી જ ઊંઝા એપીએમસી ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો મેદાને છે. ત્યારે 20માંથી 5 ઉમેદવાર દ્વારા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારને સમર્થન અપાયું. તો આ તરફ વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને છે. વેપારી વિભાગની 4 બેઠકો માટે કુલ 805 મતદારો મતદાન કરવાના છે. ખેડૂત પ્રતિનિધિના અંદર 200 કરતા વધારે મત પડી ચૂક્યા છે અત્યાર સુધીમાં અને અહીંયા વેપારીમાં લગભગ 568 કરતા વધારે મતદાનનું મતદાન થઈ ગયું છે. તમને શું લાગે છે ભાજપના ભારતીય જનતા પાર્ટીની પેનલ, બંને પેનલ 100% જીતશે. અત્યારના ચિત્રો બધી સારું એવું દેખાય છે. પાર્ટીએ સમરસ પૂરેપૂરતા પ્રયત્નો કરેલા છે અને અમારા કાર્યકર્તાઓ પણ સાથે લાગેલા છે. એક મળીને બધાને સાથે રાખવા પૂરતા પ્રયત્નો કરેલા છે અને એ પ્રયત્નો અમારા ચાલુ છે અને એનું પાલન થાય એના માટે પૂરેપૂરો આગ્રહ રાખેલો છે. ઊંઝા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે, એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય, પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો મતદાન કરવાના છે. ખેડૂત વિભાગ માટે તમામ મતદારોનો જબરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. એપીએમસી ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ ચૂક્યું છે. ભાજપમાં બળવા વચ્ચે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા અત્યારે થઈ રહી છે. વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 મતદારો આજે મતદાન કરવાના છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો મતદાન કરશે. તમામ જે લોકો છે, જે મતદારો છે, તેઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાનને લઈને. ત્યારે સારી ટકાવારીમાં મતદાન થાય તેવી લોકો પણ અપીલ કરી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. એક કેતન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા. કેતન, અત્યાર સુધીમાં કેટલી ટકાવારી આવી છે મતદાનની સામે? ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝા એપીએમસી ચૂંટણીને લઈને સમાજ જે મતદારો હોય છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલની વાત કરીએ તો વેપારી મંડળમાં 4 બેઠક માટે છે આમાં મતદાન યોજાયું છે. તેમાં 805 જેટલા મતદારો છે. 805 મતદારોમાંથી 245 જેટલા જે મતદારો હોય છે તેમના દ્વારા મતદાન કરવામાં આવી ચૂક્યું છે. ત્યારે બીજી બાજુ વાત કરીએ તો ખેડૂત વિભાગની વાત કરીએ તો ખેડૂત વિભાગમાં 261 જેટલા જે મતદારો છે, મતદારોમાંથી 200 કરતા વધુ જે હોય છે તે મતદાન થઈ ચૂક્યું છે. એટલે કે ખૂબ જ ઉત્સાહ હોય છે તે મતદારોમાં જોવા મળી રહ્યું છે. 70% કરતા વધુ જે મતદાન થઈ ચૂક્યું છે. હજી સુધી 5 વાગ્યા સુધી મતદાન થશે, એટલે કે 90% કરતા વધુ મતદાન થાય તેવી પૂરી શક્યતા હાલમાં જોવા મળી રહી છે. બિલકુલ, આભાર કેતન માહિતી બદલ. તો ખેડૂત વિભાગની 10 બેઠકો માટે તમામ જે મતદારો છે તે મેદાને છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બીજેપી એક્શન મોડ પર જોવા મળી રહી છે. બનાસકાંઠામાં કમલમ ખાતે બેઠક યોજાઈ. પ્રભારી મંત્રી બળવંતસિંહની હાજરીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં આગામી ચૂંટણી સંગઠન માળખાને લઈને વિશેષ ચર્ચા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા.
સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાટણથી સમાચાર આવી રહ્યા છે. એમએલએ કિરીટ પટેલ હડતાલ પર ઉતર્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈના સંગઠન દ્વારા ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈનો પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા. એનએસયુઆઈ કાર્યકર અને પોલીસ વચ્ચે લાફાકાંડ થયો છે. એનએસયુઆઈ કાર્યકર દ્વારા પોલીસ કર્મીને તમાચો મારવામાં આવ્યો. દારૂ પાર્ટી કરનારાઓ પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. એનએસયુઆઈ કાર્યકર અને પોલીસ વચ્ચે લાફાકાંડને લઈને પણ મામલો ઉગ્ર બન્યો છે અને ગરમાગરમી જેવો માહોલ છે. દારૂ પાર્ટી કરનારાઓ પર કાર્યવાહીની માંગ ઉઠી છે. દારૂ પાર્ટીના જે વિડીયો સામે આવ્યા હતા તેને અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કે ફરિયાદ દાખલ કરવામાં હજી સુધી નથી આવી. વધુ માહિતી મેળવીશું. અશરફ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. અશરફ, જે રીતે એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, લાફાકાંડ પણ થયો, હાલ કેવા પ્રકારની સ્થિતિ છે અને હાલ માહોલ કેવો છે? બિલકુલ કિરીટ એનએસયુઆઈ સંગઠન ક્યાંક એનએસયુઆઈના જે વિવિધ મુદ્દા હતા, ભ્રષ્ટાચાર જેમ દારૂ મહેફિલકાંડ બાબતે આજે પ્રતિક ભૂખ હડતાલ પર બેઠા હતા. પરંતુ આ દરમિયાન જયારે વીસીની રજૂઆત કરવા જવાના હતા ત્યારે જે મુખ્ય ગેટ છે તે પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવે છે અને તેમને અંદર ક્યાંક પ્રવેશ દેવામાં આવતો નથી, જેના કારણે પોલીસ અને ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ એનએસયુઆઈના કાર્યકરો સાથે ઘર્ષણ સર્જાય છે. એટલે કે ક્યાંક સમગ્ર મામલો લાફાકાંડ સુધી પહોંચી જાય છે, જેમાં એક એનએસયુઆઈનો કાર્યકર દ્વારા જે ડીમાં પોલીસ કર્મી છે તેને ક્યાંક એક લાફો મારી દેવાની ઘટના ઘટે છે. બીજી બાજુ ગેટ અંદર પ્રવેશતા કિરીટ પટેલ અને પોલીસ કર્મી સાથે પણ ક્યાંક ઝપાઝપીના દ્રશ્યો સર્જાય છે. એટલે ચોક્કસ કહીશ કે હાલ સમગ્ર મામલે ક્યાંક ગરમાયો છે અને જે ભૂખ હડતાલનો જે મામલો હતો ત્યાં અત્યારે એનએસયુઆઈના જે તમામ કાર્યકરોને ગેટ બહાર જ બેસાડી દેવામાં આવે છે અને કિરીટ પટેલ તેમજ જે સ્થાનિક કોંગી આગેવાનો છે તેમને 5 જેટલા લોકોને વીસી જોડે જવા દેવામાં છે. એટલે ચોક્કસ કહીએ કે જે ભૂખ હડતાલનો મામલો હતો તે ક્યાંક લાફાકાંડ સુધી પહોંચી ગયો અને સમગ્ર મામલો ભૂખ હડતાલનો ક્યાંક હાલ ગરમાયો છે અને એનએસયુઆઈ યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં ક્યાંક પોલીસ છાવણીમાં ફેલાઈ ગઈ છે અને પોલીસે ચાંપતો બંદોબસ્ત કર્યો છે અને અનિચ્છનીય કોઈ આગળ બનાવ ના બને તે બાબતે પોલીસ સઘન ચેકિંગ પણ કરી રહી છે અને એનએસયુઆઈના તમામ કાર્યકરોને એક જ જગ્યાએ એકઠા કરી દેવામાં આવ્યા છે. અશરફ, મહત્વની વાત છે કે હજી સુધી આ સમગ્ર મામલે એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છતાં પણ કોઈ ફરિયાદ દાખલ હજી સુધી નથી થઈ. કિરીટ પટેલનું કોઈ નિવેદન કે કોઈ મીડિયા સમક્ષ તેઓએ વાત કહી આ મુદ્દે? બિલકુલ કિરીટ પટેલે મીડિયા સમક્ષ વાત કરી છે કે જે એચએનજી યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં જે બોયઝ હોસ્ટેલમાં જે ખેલાડીઓ એટલે કે જે બાસ્કેટબોલના પ્લેયરો આવ્યા હતા તેમને ક્યાંક મહેફિલ માંડી હતી દારૂની. સમગ્ર મામલે એચએનજીયુના પ્રશાસન દ્વારા પણ પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે આવો ફરીને ક્યારે શિક્ષણના ધામમાં ના બને એના કારણે જે વિદ્યાર્થીઓ જે ખેલાડીઓ દારૂની મહેફિલ કરી હતી તેના સામે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ ક્યાંક પોલીસે તેને સામે માત્ર 151 કરીને ડિટેન કરીને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. પરંતુ પ્રોહિબિશન જેવા જે કલમો છે કાયદાકીય તે ગુનો નોંધ્યો ન હતો, તેના કારણે કિરીટ પટેલે સમગ્ર મામલો ઉપાડ્યો છે કે એક વિદ્યાના ધામમાં આ રીતે દારૂ મહેફિલ કાંડ સર્જાય છે, પરંતુ જે મહેફિલ કરે છે તેના સામે પોલીસ કાર્યવાહી ચોક્કસપણે થતી નથી. એટલે સમગ્ર મામલે ક્યાંક વીસીનો પણ ઘેરાવ ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે. બિલકુલ, આ લાફાકાંડના કારણે આ મામલો વધુ ઉગ્ર બન્યો છે. ગરમાગરમી વાળો માહોલ થયો છે. એનએસયુઆઈના જે કાર્યકરો છે તે હજી મોટી સંખ્યામાં સ્થળ ઉપર એકઠા થાય તેવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે. તો પોલીસ કાફલો કેવા પ્રકારે તૈનાત કરાયો છે અને બંદોબસ્ત અત્યારે ત્યાં કેવા પ્રકારનો છે? અશરફ, તમામ પોલીસ સ્ટાફ છે એનએસયુઆઈ યુનિવર્સિટી ખાતે ખડકી દેવામાં આવ્યો છે અને એક બાજુ એનએસયુઆઈના કાર્યકરો પણ ક્યાંક મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે. એટલે કે સમગ્ર મામલો જે લાફાકાંડ છે તે વધુ બીચકાય નહીં તે બાબતે પોલીસ પ્રશાસન પણ પૂરતો ધ્યાન આપી રહ્યું છે અને બીજી બાજુ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પણ એનએસયુઆઈના કાર્યકરોને સમગ્ર મામલે શાંતિ જાળવવાની અપીલ કરી છે. હાલ કિરીટ પટેલ વીસી જોડે બંધ બારણે જે સમગ્ર રજૂઆત છે તે કરી રહ્યા છે અને બીજી બાજુ એનએસયુઆઈના કાર્યકરો જે છે તે ગેટની બહાર બેસાડી દેવામાં આવ્યા છે અને સમગ્ર મામલે ડીવાયએસપી, એસપી, બી ડિવિઝન પોલીસ મથક તેમાં એસપી નહીં પરંતુ ડીવાયએસપી, પીઆઈ અને પોલીસ જે સ્ટાફ છે તમામ અહીંયા તૈનાત કરી દેવાના છે અને આગળ કોઈ અનિચ્છનીય ન બનાવ બને તે બાબતે પોલીસ પૂરતો ધ્યાન રાખી રહી છે. અશરફ, સાથે જ શું લાગી રહ્યું છે? અત્યારે બંધ બારણે બેઠક થઈ રહી છે, ચર્ચા થઈ રહી છે, આખા વિવાદને લઈને મધ્યસ્થી થશે કે પછી આ મામલો હજી વધુ ઉગ્ર બનશે? બિલકુલ સમગ્ર મામલે મધ્યસ્થી માત્ર જે દારૂ મહેફિલ કાંડ થઈ હતી તે બાબતે ક્યાંક એચએનજીયુ કિરીટ પટેલને ક્યાંક બાહેંધરી આપી શકે છે, કારણ કે એને એચએનજીયુ પ્રશાસન દ્વારા પણ આ બાબતે કડક કાર્યવાહી કરવા ક્યાંક પોલીસને લેખોવત રજૂઆત કરી હતી કે જે દારૂની મહેફિલ કાંડ થયો છે તેમાં જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ બીજા જે પ્રશ્નો કિરીટ પટેલની જે બીજી માંગો છે તેમાં ક્યાંક સમાધાન ના થશે, કારણ કે 2020-21 ક્યાંક જે ફાયર સેફટી અને જે વિવિધ કોલેજોની મંજૂરી આપી હતી, અગાઉ જે MBBS કૌભાંડ થયો હતો તેમજ યુનિવર્સિટીમાં ઉત્તર
ખેતર વહીની જે ખરીદી કૌભાંડ થયો હતો, જે અનેક આવા મુદ્દાઓ છે જે કિરીટ પટેલ ઘણા સમયથી આ મુદ્દાઓને લઈને ક્યાંક લડત આપી રહ્યા છે, એટલે કે આ મુદ્દાઓનો ક્યાંક બંધ બાણે જે બેઠક થઈ રહી છે તેમાં સમાધાન નહીં થઈ શકે, પરંતુ જે માત્ર દારૂની મહેફિલ કાંડ હતો તેમાં પણ ક્યાંક એચએનજી પ્રશાસન કિરીટ પટેલને કહેશે કે આ બાબતે અમે લેખિત રજૂઆત તો પોલીસને કરી હતી, પરંતુ પોલીસે કોઈ કારણસર સમગ્ર મામલે ક્યાંક પ્રોહિબિશનનો ગુનો નતો નોંધ્યો, માત્ર અરજીના આધારે એક દિવસ અટકાયત કરીને ત્યાં જામીન આપીને જે દારૂ મહેફિલ કાંડમાં જે સામેલ હતો જે ખેલાડી તેને છોડી દેવામાં આવ્યો હતો. અશરફ, સાથે જ આભાર માહિતી બદલ. તો જે રીતની આ આખી ઘટના સામે આવી છે, કેટલા ખેલાડીઓ હતા, તમામ કેટલા ખેલાડીઓ દારૂ પીધો હતો, કોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે તે હવે આવનારો સમય બતાવશે. અને સમાચાર દાહોદથી છે. ઝાલોદ એસટી ડેપોના ડ્રાઈવરનું મોત થયું છે. બસની અંદર ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ. ઝાલોદ રાજકોટ જસદણ ચાલતી બસના ડ્રાઈવરનું મોત થયું. 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હાજર ડોક્ટર દ્વારા આ ડ્રાઈવરને મૃત જાહેર કરાયો છે. તાત્કાલિક એસટી ડેપોના સ્ટાફ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વધુ માહિતી મેળવીશું. સૌરભ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. સૌરભ, કયા કારણોસર આપઘાત કર્યો તેને લઈને કોઈ માહિતી? બિલકુલ કહી શકાય કે અત્યારે જે તેઓનો આપઘાતનું કારણ તો અંગત રહ્યું છે. વડનગર વિસ્તારના જે ગજેન્દ્રભાઈ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા અને મોડી રાત્રે જે જસદણથી ઝાલોદ જે પોતાની બસ લઈને આવ્યા હતા, ત્યારબાદ રાત્રિ રોકાણ બાદ સવારે ફરી જસદણ જવાનું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક બસ ના નીકળવાના કારણે ડેપો મેનેજર દ્વારા અને ડેપોના સ્ટાફ ચકાસણી કરવામાં આવી હતી, જેમાં બસની અંદર જે ડ્રાઈવર છે તે તો આપઘાત કર્યા હાલતમાં મળ્યો હતો. જોકે તાત્કાલિક તેને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર ડોક્ટર દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક એસટી ડેપો વિભાગમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. આભાર સૌરભ માહિતી બદલ. પાલનપુરના તાજપુરામાં યુવતીનો આપઘાત સામે આવ્યો છે. યુવતીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. આપઘાત પહેલા એક વિડીયો બનાવી તેણે માફી માંગી. વાયરલ વિડીયોમાં યુવતીએ કોઈ યુવકની માફી માંગી હોય તેવું લાગી રહ્યું છે. મૃતક યુવતીના મોબાઈલમાંથી કોઈ યુવક સાથેના કોલ રેકોર્ડિંગ અને વિડીયોઝ પણ મળી આવ્યા છે. પાલનપુર પશ્ચિમ પોલીસે યુવતીના મોતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. તને કીધા વગર ખોટું પગલું ભરી રહી છું. તું તારી લાઈફમાં દુઃખી ના થતો, ખુશ રહેજે. શાંતિથી મસ્ત મેરેજ કરીને હંમેશા ખુશ રહેજે. એવું ના વિચારતો કે મેં આત્મહત્યા કરી છે. પ્લીઝ દુઃખી થઈને મને મારી આત્માને દસી નાખો તો ખુશ રહેજે. મારી આત્માને શાંતિ મળશે. વધુ માહિતી મેળવીશું. કિશોર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. કિશોર, આખી આ જે ઘટના સામે આવી છે, કયા યુવકની આમાં વાત થઈ રહી છે? જે યુવકના ફોટોઝ અને કોલ રેકોર્ડિંગ મળી આવ્યા છે, તે યુવક સામે આવ્યો છે કે કેમ? હજી સુધી આ યુવક સામે નથી આવ્યો અને પોલીસે આ યુવકની શોધખોળ અત્યારે તો હાથ ધરી છે. પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય રાધા ઠાકોર જે બ્યુટી પાર્લરનું કામ કરતી હતી અને તેને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. યુવતીએ આપઘાત કરતા પહેલા એક વિડીયો પણ બનાવ્યો હતો. તેના ફોનમાંથી આ વિડીયો મળી આવ્યો છે. આ વિડીયોની અંદર જે યુવતી આપઘાત કરે છે એના પહેલા કોઈ યુવક જોડે માફી માંગે છે અને તે બાદ તે આપઘાત કરી રહી છે. મૃતક યુવતીના મોબાઈલમાંથી કોઈ યુવક સાથેના કોલ રેકોર્ડિંગ અને વિડીયો પણ મળી આવ્યા છે. તેને લઈને પરિવારજનો દ્વારા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં પણ આવી છે. સમગ્ર મામલે અત્યારે તો પાલનપુર પશ્ચિમ પોલીસે યુવતીના આપઘાતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ યુવક કોણ છે તે સામે નથી આવ્યું, પરંતુ આ યુવકની શોધખોળ અત્યારે તો હાથ ધરવામાં આવી છે. જી આભાર માહિતી બદલ કિશોર. અમે યુવા પ્રતિભાને આગળ વધારવા અને વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નિવેદન આપ્યું છે મુંબઈ ઇન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ. વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની સિઝન માટે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સજ્જ છે. રવિવારે બેંગલુરુમાં હરાજી યોજાઈ હતી. હરાજી બાદ નિવેદન આપતા નીતા અંબાણીએ કહ્યું કે ટીમને લઈને અમે ખુશ છીએ. ટીમના નવા ખેલાડીઓ અંગે તેઓએ કહ્યું કે હવે આ તમામ ખેલાડીઓ મુંબઈ ઇન્ડિયન્સ પરિવારનો હિસ્સો છે અને નીતા અંબાણીએ 4 નવા ખેલાડીઓ જી કંપનીની નદીન ડી ક્લાર્ક, સંસ્કૃતિ ગુપ્તા અને અક્ષિતા મહેશ્વરીને ટીમમાં આવકાર્યા હતા. લીંબડીમાં વીજ કરંટ લાગતા ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઠાલિયા ગામમાં ઝાડ કાપતી વખતે લોખંડનો પાઇપ વીજ વાયરને અડી જતા ખેડૂતને કરંટ લાગ્યો, જેને લઈને ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ખેતરોમાં વીજ વાયર નીચા રાખવાના કારણે કરંટ લાગ્યો હોવાનો ખેડૂતનો આક્ષેપ છે. આ ઘટનાને લઈને અધિકારીઓની ટીમ સ્થળ મુલાકાત લીધી, ત્યારે ખેડૂતોએ નીચા રાખવામાં આવેલા વીજ વાયરને લઈને અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો.
ખેડૂતનું મોત થતા અન્ય ખેડૂતોમાં પણ રોષની લાગણી છે. પરિવાર પર આબ ફાટી પડ્યું છે. વીજ કરંટ લાગતા ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઝાડ કાપતી વખતે આ ખેડૂતને કરંટ લાગ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ખેડૂતના અધિકારીઓ સામે આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.